કેવી મહેનત છે? જો પેલા તો ચોખ્ખર કરી તો જોડાયો નથી. હું તો વર્ષોથી જિંદગીથી કોંગ્રેસમાં જ છું અને લોકોને જોડીએ છીએ મેં. અને કોંગ્રેસ સાથે જ લોકો તમે જોતા હશો ગુજરાતમાં તો અત્યારે કેટલી બધી લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં આવી રહ્યા છે. લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છીએ અમે. અને આ વખત ચોક્કસ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, દરેક નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, દરેકમાં આ વખત કોંગ્રેસનો ધ્વજ ફરકાવવાનો છે, વિજય પતાકા લહેરાવાની છે. અને બહુમતીથી અમારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અમારી બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે તો કોંગ્રેસ પાર્ટી અત્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. એમના દાવા એવા હોય છે કે 15 લાખની લોકોને હાલતા હતા, એ 15 લાખના દાવા એમના હતા, પોકળ સાબિત થયા. જો તે વસ્તુઓ બનાવી છે ને પુલ ને બધું, એમાં એ લોકો નબળા સાબિત થયા છે. અને એમના દાવા બિલકુલ પોકળ છે, વાહિયાત છે. અને કદાચ એવું એ લોકો ખોટો બોગસ મતદાન કરાવતા હોય અથવા તો કોઈ તંત્રનો કોઈ ઈવીએમ નો ખોટો ઉપયોગ કરતા હોય અને એવા દાવા કરતા હોય તો આપણે કદાચ માની શકીએ. બાકી લોકશાહી ઢબે કોઈ પણ સંજોગોમાં આ વખતે બીજેપી જીતી શકે એવું લાગતું નહીં. એ તો સમય બતાવશે કે કોણ જીતે છે કોણ હારે છે. એવું છે કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ખાલી? અરે તમે જોઈ લેજો ને, સમય આए બતાવશે. સમય બળવાન હે નહીં મનુષ્ય બલવાન. મારું નામ વ્યાસ રાજેન્દ્ર કુમાર ભોળાનાથ, હું મડાસાનો રહેવાસી છું. 16 સીટ ઉપરથી મારી મિસિસ વ્યાસ ગીતાબેન રાજેન્દ્ર કુમારે ફોર્મ ભર્યું છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કોંગ્રેસનો જય જયકાર કરીને અમે જીતવાના છીએ. એ ફાઇનલ વાત છે. ઉણાદ, કરસનપુરા અને મડાસા આ ત્રણેય ગામનો મને પૂરેપૂરો સહકાર છે અને ત્રણેય ગામમાંથી હું બહુ જંગી મતોથી જીતી છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને. ખાસ કરીને કોંગ્રેસ રોડ રસ્તાને લઈને આક્ષેપ કરતી હોય છે. રોડ રસ્તા વિશે તો આવો પેલો કરબટિયા વાળો રોડ તમને બતાવીએ. એ રોડ હાથેથી પેલા કાકા તોડી નાખે છે, બરાબર. અને આવો આજે આપણા અહીંયાથી બહાર નીકળો, ખાલી વડનગરની બહાર નીકળો, મડાસાની તમે ત્યાં આવો, મડાસાના ગામના ઉણાદના ગામના રોડો જુઓ તમે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે. જો બાવળિયા જુઓ ત્યાં કાપાઈ નાખ્યા છે. સ્થાનિક ચૂંટણીને લઈને તાલુકા પ્રમુખ જે કોંગ્રેસના છે એમને પણ બેરોજગારીનો મુદ્દો અને સ્થાનિક રોજગારીને મહત્વ આપતું એક નિવેદન આપ્યું છે. હવે આપણા પનોતા પુત્રએ તો બહુ મોટી બૂમ પાડી હતી, 2000 કરોડ તમને આપીશું રોજગાર. આજે મને કયો છે કે આપણા આ બધા યુવાનો ઊભા છે આજુબાજુ, બધા મને કેટલા રોજગાર છે પૂછો તમે. આપણી આજુબાજુ બધા યુવાનો જ ઊભા છે. એટલે આ બધા પોકળ વાયદા કરેલા છે, પોકળ વાયદા ફોગટ ગયા છે એમના. આજે પ્રજા ત્રાહી મામ પોકારી રહી છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ અને એક બાજુ કપાસના ભાવ જુઓ, ખેડૂતો બૂમા પાડી રહ્યા છે. એટલે તમને જે યોગ લાગે એ રીતના મારું આ ઇન્ટરવ્યુ આપ્યું છે, બરાબર. ભાજી, કોંગ્રેસ પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું છે, આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું. કયા મુદ્દાને લઈને આપણે ચૂંટણીમાં ઝંપલાવશો અને વિજયની આશા કેટલી? સાબલિયા 6 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપેલ છે અને અમે આ કોંગ્રેસ પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરોધી અને આ ભાજપની જે રણનીતિ ચાલે છે તે બધી ગરીબોને નુકસાન છે, બેરોજગારી, એના માટે અમે કોંગ્રેસ પાર્ટીમાં ઝંપલાવ્યું છે અને અમે બહુ જંગી મતે જીતીશું, મહેનત કરીશું. ખાસ કરીને યુવાઓનું તમને સપોર્ટ કેવો મળી રહ્યો છે? અમને ખાસ કરીને યુવાનો બહુ સપોર્ટ મળી રહ્યો છે કે ભાજપ આગળ પાછળ યુવાનો છે ને યુવાનોનો બહુ સપોર્ટ છે કે આપણે કોઈ પાર્ટીનું કોંગ્રેસ પાર્ટીનું જીતાડશે. ભારતીય જનતા પાર્ટી દાવા કરી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરી છે, જીતવાના દાવા જનપતિ આક્ષેપ કરી રહી છે, પણ આ વખત મેદાનમાં હશે એટલે ખબર પડી જશે સાહેબ. પબ્લિક રાજી કરેલી છે તો જીતવાના દાવા કરી રહી છે. એ તો સમય બતાવશે. અત્યારે તો શું કહીએ, પણ સમય બતાવશે.